હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે તારીખ 3/4/2024 અને બુધવારનો દિવસ. આજે માર્કેટની અંદર ગિફ્ટ નિફ્ટી 120 પોઈન્ટ જેટલી માઇનસ બતાવી રહી છે. એટલે બજાર આજે નેગેટિવ ઝોનમાં ખુલે એવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો, બજારમાં જ્યારે પણ કોઈ સ્ટ્રેટેજી બનાવો એ પહેલા તમે તો એ કોઈ પણ શેર ઉપર તમે જો રોકાણ કરવા માંગતા હોય તો પહેલા તો શેરને બરાબર નોલેજમાં લો, એને જાણો કે એનો ધંધો શું છે, પ્રોફિટ કરે છે કે નહીં, કેટલા વર્ષથી પ્રોફિટ કરે છે, કેટલો ગ્રોથ બતાવે છે, આ બધું અવશ્ય જાણો. પછી તમે રોકાણ કરો તો તમને એમાં લોંગ ટાઈમે પ્રોફિટ જોવા મળશે. જે શોર્ટ ટાઈમમાં પ્રોફિટની આશા બહુ ઓછી રાખો, કારણ કે શોર્ટ ટાઈમમાં જે પ્રોફિટ આપતા હોય છે જે શેર્સ, એ તૂટતા પણ એટલા ઝડપથી હોય છે. એટલે આપણો પોર્ટફોલિયો ઓવરઓલ તો ત્યાંના ત્યાં લાવીને આ લોકો મૂકી દે છે. કોઈ પણ તમે ઇન્વેસ્ટરનો તમે પોર્ટફોલિયો જોઈ લેજો. એ પહેલા તો શું થાય કે કોઈ પણ ઇન્વેસ્ટરને પોર્ટફોલિયોમાં 50,000નું રોકાણ હોય તો એ એનામાં 1,000 રૂપિયા પ્લસ થયું હોય તો ખુશ થઈ જાય, હા મારા 1,000 રૂપિયા પ્લસ થઈ ગયું. પછી બીજા 1,000 રૂપિયા પ્લસ થાય એટલે ખુશ થઈ જાય, 52,000 થઈ ગયા 50,000ના. પછી પાછા અઠવાડિયાની અંદર પાછા બીજા 2,000 વધે એટલે કે ઓહો 54,000 થઈ ગયા. અને પછી અઠવાડિયા 10 દિવસ તો એવું પોઝિટિવ રાખે, પછી એક જ ધડાકો એવો મારે કે સીધો જ 50,000નો પોર્ટફોલિયો 48,000 બતાવતું હોય. એટલે પેલો બાપડો હતો ત્યાંના ત્યાં. એટલે આવું છે મિત્રો. સારા કંપનીમાં રોકાણ કરો. શોર્ટ ટાઈમમાં ગ્રોથ સારી કંપનીમાં હશે તો લોંગ ટાઈમે તમને વધારે વળતર આપશે. અને ડિવિડન્ડ યીલ્ડ વાળા શેર્સમાં રોકાણ કરો. હવે આજે સોનું જબરદસ્ત તેજીમાં આવી ગયું છે. ગોલ્ડ 72,000ની આસપાસ કોટ કરતું હોય એ ટાઈપનું દેખાઈ રહ્યું હતું. 71,700 71,500ની આસપાસ કામકાજ કરી રહ્યું હતું. તો સોનું હારું આટલું બધું વધી ગયું છે તો મને એવું લાગે છે કે હવે સોનામાં ગમે ત્યારે પણ મોટો ઘટાડો આ લોકો લાવશે. કેમ લાવશે? કારણ કે સોનામાં એક માનસિક સાયકોલોજી એવી બનાવી દીધી છે પબ્લિકને કે સોનામાં ગમે તે ભાવે રોકાણ કરો તમારે એમાં નફો મળે. હવે કોઈ જો સટોડીઓ કોઈ MCXમાં સોનાનો લોટ લઈને બેસી જાય અત્યારે ખરીદી કરીને, તો એને લોકો પાડવા માટે ગમે ત્યારે સોનાનો ભાવ ગબડાવશે ખરો. એટલે અહીંથી હજુ 3-4 હજાર રૂપિયાનો ઘટાડો આવવાની નજીકના સમયમાં મને દેખાઈ રહ્યું છે. બીજું મિત્રો કે ક્રૂડનો ભાવ પાછો $89 ઉપર જઈ રહ્યો છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે ઓઇલ ઇન્ડિયા અને ONGC આ બંને શેર્સમાં તમે વોચ લિસ્ટમાં રાખજો. એ બંને શેર્સ ગમે ત્યારે પણ સારું વળતર આપી શકશે, કારણ કે હવે એમના નફા ક્ષમતામાં વધારો દેખાશે. સાથે સાથે રિલાયન્સ પણ ધ્યાન રાખજો, કારણ કે O2C એનો જે બિઝનેસ છે, એનો જે મેન રેવન્યુ આવી રહ્યું છે એ O2C બિઝનેસમાંથી આવી રહેલું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ તમે ધ્યાન રાખજો, કારણ કે ગમે ત્યારે પણ એ સારો એવો 3,000 ઉપર નીકળશે ત્યારે ઉછાળો હજી મોટો જોવા મળશે. થેન્ક યુ વેરી મચ. આજનો દિવસ તમારો શુભ રહે, ખૂબ રહે અને ખૂબ પ્રોફિટેબલ રહે એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.